કેટલું રહ્યું છે હવે? બસ પતવા જ આવ્યું છે. તો હવે કાંઈક ખાવાની દસ ઉજવાડો. આમ જુઓ ઘડિયાળ, આમ કેટલા વાગ્યા છે? 12:30 થયા. મારે તો બધું ચાલશે. શાક રોટલી બનાવી નાખો. શાક રોટલી ખાવા છે? શાક મારે નહીં ચાલે હો. મને જો કંઈક બહારનું મગાવી દે. હું મગાવી દઉં? પાણીપુરી મગાવી દઉં? ના એવું નહીં. તો આલુપુરી? નહીં એવું તો ખાતા જ હોય. કંઈક નવું મગાવો મસ્ત. નવું તો ફલાફલ ખાવું છે? હા. તો ચાલો આપણે કૃષ્ણમાંથી મગાવી લઈએ. ઓકે. હા ઓકે. ફોન કરું, ઓર્ડર આપી દઉં. હા. કેટલી ડીશ મગાવું? 2. થઈ રહે? હા. ઓકે ચાલો. મારો ઓર્ડર રેડી છે? બસ જો રેડી જ કરું છું. તૈયાર છે. થઈ ગયો છે? હા બસ તમારે રેડી થાય ને એટલે આપી દઉં છું. એટલે મને બીજાના છે ને. જો મિત્રો, મેં ઓર્ડર આપ્યો તો ફલાફલનો, એ લેવા માટે હું આવી ગઈ છું. તો તમે જુઓ અહીંયા આપણો ઓર્ડર રેડી છે. આપણી 2 ડીશ છે. આ બીજાનો ઓર્ડર છે. અને તમે ચોખ્ખાઈ જુઓ કેટલી છે એ. કિચન ઉપર જોઈ લો. આ 2 ફ્રેન્ડ છે, સાથે મળીને આ ફલાફલ બનાવે છે. એકદમ ચોખ્ખાઈ બારીકાઈથી જુઓ તમે કે કેટલું મસ્ત ચોખ્ખાઈમાં એ લોકો વર્ક કરે છે. ઓકે અલ્પાબેન, તો તમારો ઓર્ડર રેડી છે. અને બીજું કે જે તમે હેલ્થ માટે એકદમ જે ન્યુટ્રિશન ગોતતા હો છો, ન્યુટ્રિશન યુક્ત છે કે એની અંદર પ્રોટીન છે, ફાઈબર છે, બધી જ વસ્તુ તમને અંદર મળી જશે. આજે ટેસ્ટ કરો અને કૃષ્ણ ફલાફલની જે ઇન્સ્ટામાં બી એની એપ છે, તો એને બી તમે ચેક કરી જોજો. થેન્ક યુ. વેલકમ. આવજો. બહુ મસ્ત છે સ્વાદમાં. તો ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. તો તમારે જો ફલાફલ મંગાવવું હોય તો ઓર્ડર કરી દેજો.